નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત વિષય અને પ્રકરણ નંબર 5 છે આપણે સુભાષિત વૈભવ. તો સુભાષિત વૈભવનું સંપૂર્ણ દરેક સુભાષિતનું સોલ્યુશન અને આકર્ષક રજૂઆત ચિત્ર સાથે સંપૂર્ણ સમજૂતી આપણે મેળવવાના છે. તમે ક્યારેય વિડીયો ન જોયો હોય તેવો વિડીયો તમને એનિમેશન સાથેનો ચિત્ર સાથેનું સમજૂતી આપવાની છે, જેથી કરીને તમામ આપણા સુભાષિત રત્નો છે એ બધા જ સુભાષિત તમને મોઢે પાકા થઈ જાય, તેના પ્રશ્નોના જવાબ પણ આવડી જાય અને તમને મજા આવી જશે કે વાહ સાહેબ તમે સરસ રીતે આ પાઠને સમજાવ્યો છે. ચાલો વિદ્યાર્થીઓ, સંસ્કૃત સાહિત્યમાં અમૂલ રત્નો છે જેને આપણે સુભાષિત કહીએ છીએ. રત્ન જે છે એટલે કેવી રીતના, જેમાં આપણે રત્નો છે એ આપણે સુભાષિત રૂપે રત્નો છે જેની કિંમત આપણે આંકી શકાતી નથી. આપણે પ્રાથમિક સમજૂતી મેળવીએ સુભાષિત કોને કહેવાય. પ્રસ્તાવના કે સાહિત્યમાં હોય, સંસ્કૃત સાહિત્યમાં મોટાભાગના કાવ્યો, મહાકાવ્યો અને નાના કાવ્યોને મુક્તકો કહેવાય. જે નાના નાના કાવ્યો હોય, પંક્તિ છે એને મુક્તક કહેવાય છે. મૂલ્ય જેમ રત્ન જેમ હોય, બરાબર, કે જેમાં નાનકડું મોતી બહુ મૂલ્ય હોય છે, તેમાં આવી જ રીતે નાનકડા મુક્તકો અને સુભાષિત બહુ મૂલ્ય હોય છે, એને કિંમતમાં આંકી શકાતી નથી. જીવનબોધ, બીજું કે આ સુભાષિતો આપણને જીવનબોધ શીખવાડે છે કે સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાપણની બોધ આપને પ્રાપ્ત થાય છે, જે તમારા ચારિત્રમાં ઉજ્જવળ બનાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, હવે પહેલું આપણે શ્લોકો કે જે મુક્તકો, બરાબર, એ આ પહેલું છે કે એનું આપણે ભાષાંતર અને સમજૂતી મેળવીએ કે માધુર્યમ અક્ષરમ વ્યક્તિ પદ છેદમ અસ્તુ સુસ્વર ધૈર્ય લય સમર ચ શેડ પાઠકા ગુણા. એનો અર્થ શું થાય? મધુરતા, અક્ષરની સ્પષ્ટ અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો અવાજ, ધીરજ અને લય, તાલબદ્ધતા, આ 6 વાચકના ગુણો છે. જે વાંચતા હોય એના 6 ગુણો જો અહીંયા ચિત્રમાં આપણે દર્શાવેલું છે. જેમ કે પહેલા અવાજની મધુરતા, તમારી અવાજ કેવો હોવો જોઈએ? મધુર હોવો જોઈએ. આ એનો એક તો તમે વાંચતા હોય તો મધુર અવાજે વાંચતા હોવો જોઈએ. બીજું, અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર, તમારો અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર હોવો જોઈએ. ત્રીજું છે શબ્દનું યોગ્ય વિભાજન, એટલે કે તમે શબ્દનું યોગ્ય વિભાજન કરી શકતા હોવો જોઈએ. જેમ કે અહીંયા સુભાષિત છે તો એનું શબ્દનું વિભાજન છે કે માધુર્યમ અક્ષરમ વ્યક્તિ, એવી રીતના, બરાબર, અભિવ્યક્તિ જેને આપણે સુંદર કહીએ છીએ, બરાબર, સારું. પછી સારો તમારો અવાજ હોવો જોઈએ. બીજું કે તમારી પાસે ઉતાવળ વિનાની એક ધીરજ હોવો જોઈએ, ધીરજથી તમે લયબદ્ધ વાંચતા હોવો જોઈએ. ત્રીજું, એના પછીનું છે યોગ્ય લય અને તાલમાં તમે એ કહેતા હોવો જોઈએ, જેથી કરીને આ જે વાંચે છે, બરાબર, એના દરેક અક્ષર શ્રોતા સુધી સ્પષ્ટ વાંચતા હોય. ઘણા કથાકારો વાંચતા હોય તો આપણે સાંભળવું ગમે, ઘણા છે કંઈક શબ્દ એના સમજાય જ નહીં, તો એ આજે જો 6 ગુણો સાચવી રાખે તો એનામાં સંપૂર્ણ રીતે શ્રોતાને કબજે કરવાની તાકાત આવી જાય. નેક્સ્ટ બીજો શ્લોક જોઈએ. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે, બરાબર, વિત્ત યૌવને ચલા ચલમ મિદમ સર્વ કીર્તિ રેવ હિ જીવિત. શું કહે છે? ધન ચંચળ છે, બરાબર, ચલમ વિત્તમ એટલે વિત્ત એટલે ધન. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું જ અસ્થિર છે. કેવું છે? અસ્થિર છે. જેના પાસે કીર્તિ છે તે જ જીવે છે. અહીં ઉદાહરણમાં આપણે સમજાવી કે અસ્થિર અને ચંચળ કોણ છે? તો કે ધન રહ્યું ને અસ્થિર છે. એ ધન કોઈથી કોઈના હાથમાં રહ્યું નથી, કાયમ માટે રહેવાનું પણ નથી, એ જતું જ રહેવાનું છે. ગમે એટલા પૈસા આવે તો આપણે વપરાઈ જ જવાના છે. મન છે ને એ કોઈ જગ્યાએ સ્થિર ન રહે, એ ચલિત જ હોય, બરાબર, મનમાં વિચારો ચાલતા જ હોય. જીવન યુવાની છે ને સમય વીતે, બરાબર, બધું પરિવર્તન થતું જાય. એ ક્યારેક કોઈ યુવાન નથી રહેવાનું, કોઈ ક્યારેય છે ગરડું નથી રહેવાનું, કોઈ ક્યારેક બાળક પણ નથી રહેવાનું, કારણ કે સમયની રેખામાં બધું ચાલતું. એટલે કે આ બધી નષ્ટ પામતી સંપત્તિ છે. ધન, મન, આયુષ્ય, યુવાની, આ બધું નષ્ટ થઈ જાય. પણ સ્થિર શું રહેશે? અમર શું રહેશે? તો અહીંયા સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે કે શાશ્વત સંપત્તિ, આ જે શ્લોકની અંદર કહ્યું છે કે શાશ્વત સંપત્તિ છે એ તમારી પાસે સ્થિર રહેવાની છે, બરાબર. સારા કર્મો છે, મેળવેલી કીર્તિ છે એ આજીવન ચાલવાની છે, એની વાત કરવાના જ છે. વ્યક્તિ મૃત્યુ પછી પણ કીર્તિ સ્વરૂપે જીવિત રહે છે, તો હંમેશા આ મુજબ જીવવું, આવી રીતના નહીં. અહીંયા સંપૂર્ણ સમજ એ રીતે આપી છે. તો તમને આ સરસ મજાનો જે સુભાષિત તમે સમજાઈ ગયો. સુભાષિત નંબર 3 ઉપર જઈએ હવે કે મક્ષિકા વર્ણમ ઈચ્છંતિ ધનમ ઈચ્છંતિ પાર્થિવાહ નીચાહ કુલમ ઈચ્છંતિ શાંતિમ ઈચ્છંતિ સાધવઃ. એટલે શું કે છે? માખીઓ છે ને એ વ્રણ એટલે ઘા ઈચ્છે છે, બરાબર. કોઈને વાગ્યું હોય તો માખી શું કરે? એના પછી લોહી પીવે, એનું લોહી ચૂસે, બરાબર. પછી જે ધનમ ઈચ્છંતિ પાર્થિવ, પાર્થિવ એટલે રાજા, રાજાઓ ધનને ઈચ્છે છે, બરાબર. પછી નીચાહ કલમ ઈચ્છંતિ, નીચા એટલે કે જે હલકા લોકો છે એ કંકાસી છે, કલહ એટલે કંકાસ ઈચ્છે છે, બરાબર. એને દેકારો થાય, બાજવાનું થાય, એ જ ગમે એમ. શાંતિ, તો શાંતિ કોણ ઈચ્છે? શાંતિ ઈચ્છતી સાધવ, સાધુ લોકો એટલે સજ્જન લોકો છે એ શાંતિની ઈચ્છા હંમેશા કરતા હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ રૂપે અહીંયા તમને કીધું છે કે માખી છે જે કે જખમ એટલે કાને ઈચ્છે છે, રાજા છે આ ધનની સંપત્તિની ઈચ્છે છે. બીજાનું રાજ પહેલાના આપણે ઇતિહાસમાં જોઈ ગયા, બીજા રાજ્ય રજવાડાઓ પડાવી લેતા, એકબીજા રાજા યુદ્ધ કરતા, તો શુંના કારણે? ધન સંપત્તિ જમીનના કારણે.
પછી જે દુર્જન લોકો હોય ને, હલકા લોકો છે, એ કંકાસ એટલે કે ઝઘડો ઈચ્છે, ઝઘડો કરે, એની લડ જ કરે. અને સજ્જન હોય ને, બરાબર, એ શાંતિ હંમેશા ઈચ્છા રાખે, શાંતિનું જ વાતાવરણ બનાવે છે. તો આપણે સજ્જન જેવું બનવાનો પ્રયત્ન કરવાનો છે, બાકી બધા જેવો નહીં. ચાલો, શ્લોક નંબર 4 એટલે કે સુભાષિત નંબર 4. ગાવો ગંધેન પશ્યંતિ વેદેહે પશ્યંતિ બ્રાહ્મણ ચારેહે પશ્યંતિ રાજશ્ચ, બરાબર, મ્યુ મંતરેહે જનાહા. શું કહે છે? ગાયો ગંધથી જુએ છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ જાસૂસો વડે જુએ છે, અને સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે. જો આમ દરેકને જોવાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ દરેકનો અલગ અલગ હોય છે. અહીંયા સરસ મજાનો આપણે ચિત્ર સાથે રજૂઆત કરી છે. જેમ કે ગાય હોય એ ગંધ પારખીને કોઈ પણ સુગંધથી એને ખાવા યોગ્ય છે કે નથી ખાવા યોગ્ય એ ગંધથી કહી શકે, બરાબર. એટલે ગાવો એટલે ગાય, ગાવો ગંધેન પશ્યંતિ, એનાથી વડે જુએ છે. પછી વેદે પશ્યંતિ બ્રાહ્મણા, જે બ્રાહ્મણ લોકો છે, વિદ્વાન લોકો છે, વેદ અને શાસ્ત્રો વડે કોઈ પણનું મૂલ્ય આંકી શકે છે, અથવા એના વડે એનાથી નિર્ણય કરી શકે, એ જોવે છે, બરાબર. એમના એવો ભાવ હોય. પછી શું કીધું છે? ચારે પશ્યંતિ રાજાના અભ્યુમિત રહે, એટલે જે રાજાઓ હોય છે, બરાબર, એ ગુપ્તચરો હોય, બરાબર, એના વડે જાસૂસો વડે એને ખબર પડે કે બાજુના રાજ્યમાં શું થઈ રહ્યું છે, એના વડે જોવે, બરાબર. અને આપણા જે સામાન્ય માણસ, મારી તમારી જેવા વ્યક્તિઓ જે છે, સામાન્ય પોતાની બે આંખો વડે જોવે છે. તો દરેક વ્યક્તિ અને પ્રાણીની દ્રષ્ટિ ઓળખવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. આ શ્લોકમાંથી અથવા તો આ સુભાષિતમાંથી આપણે શીખવા જેવું છે, બરાબર. આ તમને આખો સમજાઈ ગયો હશે. નેક્સ્ટ જોઈએ હવે 5 નંબર, કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાયશ્ચ પીપા સીતાય પાનીયમ ક્ષુધિતાય ન ચ ભોજનમ. શું કહે છે? દરિદ્ર લોકોને ધન, જળને જ્ઞાન, તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. દરિદ્ર લોકો છે ને ધન દિય એટલે આપવું જોઈએ. દરિદ્ર લોકો હોય, ખૂબ જ ગરીબ લોકો, એને ધન આપી શકાય. જ્ઞાનમ દેયમ જડાયમ, જે જડ લોકો છે, અભણ લોકો છે, બરાબર, જેને કંઈ ખબર જ નથી, એ લોકોને જ્ઞાન હંમેશા આપવું જોઈએ. જ્ઞાનથી એ જીવનમાં આગળ વધી શકે. ટૂંકમાં જે પીપા અસિતાય પાનીય, એટલે જે એમ કહેવાય પાણીથી તરસ્યા અને ભોજનથી ભૂખા હોય, બરાબર, ભોજન એ લોકોને એ આપવું જોઈએ, બરાબર. આ વાત કરવામાં આવી છે. તો આપણે શું કરવું જોઈએ? દરિદ્ર લોકોને, જે છે ગરીબ લોકોને છે, બરાબર, એને શું આપવું જોઈએ? તો કે ધન આપવું જોઈએ. જડ લોકો છે, અહીંયા જોડકા સ્વરૂપે આપણે લખેલું છે. જડ એટલે અજ્ઞાની લોકોને છે, એને જ્ઞાન આપવાથી એની સંતુષ્ટિ મેળવી શકાય છે. જે તરસ્યા છે, ખૂબ તરસ લાગી છે, એને પાણી પાવ તો એ તૃપ્ત થઈ જાય છે. અને ભૂખ્યા લોકો છે એને ભોજન આપે છે. આ બધી સેવાકીય પ્રવૃત્તિ આપણા સમાજમાં થતી હોય છે, તમને ખબર હશે. નેક્સ્ટ આપણે જોઈએ 6 છે કે લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાત મોહશ્ચ નાશશ્ચ લોભ પાપસ્ય કારણમ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને લોભથી કામના જન્મે છે. લોભથી મોહ અને નાશ થાય છે, અને લોભ જ પાપનું કારણ છે. એટલે મૂળ વાત છે લોભની, બરાબર. જીવનમાં લોભ ક્યારેય કરવો નહીં. જો બધું તો લોભથી ક્રોધ જન્મે અને ક્રોધથી મોહ, અને આ બાજુ જુઓ, લોભથી શું જન્મે છે? કામ જન્મે છે, અને કામથી પાછો મોહ જન્મે. તો બંને મોહથી શું થાય છે? નાશ અને પાપનું કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજવાની વાત છે કે હંમેશા લોભાત ક્રોધ પ્રભવતી, એટલે કે લોભથી ક્રોધને જન્મ થાય છે. લોભાત કામ પ્રજાયતે, એટલે લોભથી કામ જન્મે છે. લોભાત મોહશ્ચ, એટલે લોભથી મોહ જે છે એ જન્મ થાય છે. નાશ્ચ લોભ પાપસ્ય કારણમ, અને આ જે લોભ છે એ જ આપણા નાશનું એટલે પાપનું કારણ રહ્યું છે. તો આ સરસ મજાના શ્લોકનું આ રીતના આપણે વાત કરવામાં આવી છે. 7મા શ્લોકની વાત કરીએ, તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે સર્વાંગી દુર્જનસ્ય તતઃ. શું વાત છે? તતની વાત, કે તે એટલે તેમની, કે જે તક્ષકસ્ય વિષમ દંતે, જે નાગનું ઝેર એના દાંતમાં હોય છે. મક્ષિકાયશ્ચ મસ્તકે, અને માખીનું ઝેર તેના માથામાં હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અને વીછીનું ઝેર છે એના પૂંછડીમાં હોય છે. વૃશ્ચિકસ્ય વિષ પૂછે એટલે પૂંછડીમાં. તમને કોઈ પણ ડંખ મારે તે મોઢેથી ન મારે, એના પૂંછડીથી હંમેશા વીછી એને ડંખ મારતો હોય છે, બરાબર. કોઈ પણ આપણે કેમ વીછી કરડ્યો, પણ વીછી કરડ્યો એટલે કે મોઢેથી એને કરડ્યો ન હોય, જે પાછળની પૂંછડીમાં એની અંદર ઝેર હોય, બરાબર. એટલે એ શું કરે? એ પૂંછડીથી તમને ડંખ મારે. એકદમ તીક્ષ્ણ અને સોયના ધાર જેવી જે છે એની પૂંછડી હોય છે. પછી આગળ કીધું છે સર્વાંગી દુર્જનસ્ય તત, અને તો આખા શરીરમાં ઝેર હોય છે. દુર્જન હોય ને, દુર્જન, જો ફક્ત સાપ હોય ને એને દાંતમાં ઝેર હોય ને આખા શરીરમાં ન હોય, એવી રીતના. એટલે માખી હોય ને તેના મસ્તકમાં જ હોય, આખા શરીરમાં ન હોય. જેમ વીછી હોય ને તેની પૂંછડીમાં ઝેર હોય, આખા શરીરમાં ઝેર ન હોય. પણ જો આખા શરીરમાં ઝેર કોને હોય? જે દુર્જન વ્યક્તિ હોય ને એવો. તો અહીંયા માણસ દુર્જનને છે ને આ બધા પ્રાણીઓ કરતાં ચડિયાતો બતાવ્યો છે, આ બધા જીવો કરતાં ચડિયાતો બતાવવામાં આવ્યો છે.
કે આ બધા જીવો કરતાં, સાપ કરતાં, માખી કરતાં, વીછી કરતાં તો દુર્જન માણસ છે ને વધારે ઘાતકી ગણાય, બરાબર, વધારે ક્રૂર ગણાય. કેમ કે પ્રાણીઓનું ઝેર એક ચોક્કસ ભાગમાં જ હોય, પણ દુષ્ટ માણસના વિચારો, વાણી, વર્તન બધામાં ઝેર ને ઝેર જ ભરેલું હોય. તો આ વાત આપણે અહીંયા આ શ્લોકમાં સમજાવવામાં આવી છે, આ સુભાષિતમાં 7મામાં સમજાવવા આવી છે. નેક્સ્ટ 8મો જોઈએ. ઉત્સવે વ્યસને ચ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યથેષ્ટ સહ બાંધવ. બાંધવ એટલે મિત્ર. ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, શત્રુઓના હુમલા વખતે, રાજ દરબારમાં, સ્મશાનમાં જે ઊભા રહે છે તે જ આપણો સાચો મિત્ર છે. તો આ બધી બાબતોમાં જે આપણો સાથ આપે એ જ આપણો મિત્ર કહી શકાય. જેમ કે અહીંયા ચિત્રમાં દર્શાવ્યું છે, સાચો મિત્ર એટલે શું? જે કે આપણે કોઈ પણ તહેવારો ઉજવીએ, ઉત્સવ ઉજવીએ તો આપણો મિત્ર સાથ આપે. બીજી વાત છે કે કોઈ પણ સંકટ આવી પડે, કોઈ પણ એ કુદરતી હોય, બરાબર, કૃત્રિમ હોય, એ સંકટમાં આપણને સાથ આપે. કોઈ પણ દુષ્કાળ પડેલો હોય તો પણ એ સાથ આપે. શત્રુઓ આપણા ઉપર આપણો હુમલો કરે તો આપણો મિત્ર આપણી બાજુમાં ઊભો રહે અને એને કહેવાય ને ઢાલ સરીખો હોય. આપણે એક સરસ મજાનો શ્લોક પણ આવે છે, મિત્રો એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહીને દુઃખમાં આગળ હોય. તો આ ઢાલ સરીખો આપણા મિત્રની વાત કરીએ. બીજી રાજ દરબાર, કોઈ પણ રાજકીય બાબતો હોય તો પણ આપણો મિત્ર આમ હંમેશા સાથે રહે. અને જ્યારે કોઈ પણ આપણા મિત્રનું યાર મૃત્યુ થાય તો આપણો એક મિત્ર જેવો હોય, હંમેશા એ સ્મશાન સુધી આપણને સાથ આપે. સાચો મિત્ર આને કહીશું, બરાબર. ત્યાં સુધી એની મિત્રતા જતી નથી. આપણી આગળના ઘણા બધા આપણે માત્રાવાળ અને સિંહની વાર્તા જે આવતી હતી, બરાબર, તમારા આગલા ધોરણમાં તમે ભણી ગયા છે માત્રાવાળ દરબારની. તો એની અંદર સરસ મજાની વાત જે સિંહ છે એનો મિત્ર તો બન્યો, પણ જ્યારે સ્મશાન સુધી માત્રાવાળનું મૃત્યુ થયું ત્યારે સ્મશાન સુધી એ સિંહ ગયો હતો, બરાબર. તો આ વાત આપણને સરસ મજાના ઉદાહરણ સ્વરૂપે મેં તમને સમજાવી. તો આ છે 8મો શ્લોકની અંદર વાત મિત્રની. આખા 8 સુભાષિતમાં સારાંશ શું છે? તો કે હંમેશા આદર્શ અને ગુણ, વાંચકના ગુણ છે, હંમેશા આદર્શ વાંચવું જોઈએ, બરાબર. નાશવંત વસ્તુઓ પાછળ હંમેશા દોડવું અને કીર્તિ મેળવી. પછી વિવેક, સજ્જનોને જેમ જે છે ઈચ્છવી અને વ્યક્તિને જે દાન આપવું. ત્યાગ છે, પાપનું મૂળ હંમેશા લોભ અને દુર્જન વ્યક્તિનો સંગ છોડવો જોઈએ. સાથ છે તો સંકટ સમયે સાથ આપે તેવા સાચા મિત્રની ઓળખ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને આ પાઠ સમજાણો હોય અને તમને યાદ રહી ગયો હોય તો આપણી ચેનલ છે, બરાબર, IMP એજ્યુકેશનને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવો. ફરી મળીશું આપણા બીજા